જંગલની અંદર એક ઝેરી નાગ રહે. એ નાગ એટલો ઝેરી કે તે કોઈ જાય તો એને કરડે ને મરી જાય. એટલે બુદ્ધિજીવીને સારા વર્ગવાળા માણસોએ તે એક ચોકિયાત ના રાખ્યો કે ભાઈ અહીંથી કોઈને જવાને દે ને આમ ફરીને જાય, કારણ કે અહીંયા નાગ રહેશે ને કરડે છે, લોકો મરી જાય છે. ચોકિયાત બેઠેલો ઘણા લોકોને ના પાડ્યું. એક માણસ એવો આવ્યો કે મારે જંગલમાં જવું છે, કે અહીં નહીં જવાય. આમ થોડો અનબેલેન્સ ચાલતો તો એવો માણસ આવ્યો ઢચકા કરતો, મારે જવું છે કે ના નહીં જવાય, મને મારા ટ્રસ્ટના માલિકોએ નક્કી કર્યું છે કે અહીંથી નહીં જવું, માટે મને રોક્યો છે કે નહીં મારે તો જવું જ છે. કે કેમ? આગળ સાપ છે, તને કરડશે, તું મરી જઈશ. કે ભલે મરી જાઉં પણ મારે જવું છે. એ માણસ ચોકીદારે જવા દીધો. માણસ આગળ નીકળ્યો, પેલો ચોકીદાર પાછળ જોવા ગયો કે હાફ હાથે શું કરે છે. આગળ જે એટલે સાપ ફંફાળા મારતો આગળ આવી ગયો, એટલે આ માણસે જમણો પગ આગળ કર્યો, નાગે એક ફણ માર્યું, બચકું ભર્યું અને પગ હટાવ્યો નહીં. બીજી વાર બચકું ભર્યું, પગ ના હટાવ્યો, ત્રીજી વાર બચકું ભર્યું, પગ ના હટાવ્યો, નાગ પાછો વળી ગયો. પેલા ચોકીદારે વિનંતી કરી કે બાપુ ભલભલાને હાફ કરડ્યો ને મરી ગયો, તમને 3 ડંખ માર્યા પણ તમે હલ્યા નહીં. કે મારો પગ છે ને નકલી પ્લાસ્ટિકનો છે. કે એટલે જેટલા નકલી હોય ને એનો મારો ઉપદેશ લાગે નહીં.